अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। કોઠી દેવોની દેવ સભા ભરાણી હા બપોર પછી ભરાણી અને આજ સર્વ દેવો સાથે મટકી અને આજ ઇન્દ્રને ઇન્દ્રાસન સોંપેલો ત્યારે મને સર્વ દેવોએ કીધેલો કાય દેવેન્દ્ર એ દેવેન્દ્ર જ્યારે તમારી માથે સંકટની ઘડી આવે ને ત્યારે મિસ કોલ મારવો ની મિસ કોલ મારવો એમ કીધું આ છેદેમ દેવોને યાદ કરજો તમારથી મોડો ને કોણ કે બ્રહ્મા એવા તે બ્રહ્માને બોલાવો આજ સમરો અને બ્રહ્મા દેવને તપોવનની અંદર હાજર કરો બોલાવો બોલાવો બધાને બોલાવો આજ ઇન્દ્રાસન કટે બ્રહ્મા આવજો રે આજ ઇન્દ્રના બોલ આયા બ્રહ્મા આવજો રે આવો તપોવન નો જાર આવો તપોવન નો જાર ઇન્દ્રાસન કટે બ્રહ્મા આવજો રે આવો દે આવો દે તમે આવો આખો જાતો ની તારા બાપ કુતરા વિખી નાખશે અરે કહો દેવેન્દ્ર અત્યારે તપોવનમાં બોલાવવાનું કારણ બાજા ઇન્દ્ર ઇન્દ્ર બાજા રાજ બ્રહ્મા ચન્મા દેવરાજ ઇન્દ્ર નમન કરા છે દેવ આપ તો જાણો છો અંતર્યામી છો એક સમગ્ર સૃષ્ટિના પાલનહાર છો આજ મ દેવની વાત તમારા અંતરથી જાણો છો છતાં ઇન્દ્રને કસોટી કરવાનું કોઈ કારણ સોટી ખેંચવાનું કારણ અરે દેવેન્દ્ર હું બધું જાણવા છતાં તમારા મુખે સાંભળવા માંગુ છું તો તમે પણ કાન ખોલીને સાંભળી લો ભોળિયાનાથના મંદિરની માલિકો કોઈ કાળા માથાના માનવી 3.5 ઘડીના ઘોર તપ કરી આજ ઇન્દ્રના ઇન્દ્રાસન લેવાની આશા કરે છે વાતની માલિકો કોઈ જાણતા હોય તો કહી દિયો નકર આજ્ઞા આપી દિયો ઇન્દ્રને તો પાપીના ધડ મસ્તક જુદા કરી દેવ તમારા શરણોની માલિકો ધરી દઉં હા મસ્ત કરે ભાઈ આવ્યા તી ના આમ કરે તમે કઈ જાણો છો ભાઈ અરે શાંત થાવ ઇન્દ્ર શાંત થાવ આ વિશે હું કાઈ નથી જાણતો તો વાત વિશે જાણે છે કોણ જાણે બોલો નહીં કોણ જાણે એમ પૂછ્યું ભાઈ હાથમાં નો આવો ભાંગી નાખો તોય નો આવો અરે દેવેન્દ્ર આ વિશે મારાથી મોટા દેવ વિષ્ણુ એ જરૂર જાણતા હશે હા ઇન્દ્રદેવ નથી જાણતા તમે નથી જાણતા તો તમારથી મોટા બ્રહ્મા હા ઈ જાણતા હશે લ્યો તો તે બોલો વૈકુંઠપતિ વિષ્ણુને આજ સમરો અને વિષ્ણુ દેવને તપોવનની અંદર હાજર કરો બધાને ભેગા કરો અને આનો નિર્ણય લ્યો કે આનું શું કરવું હવે આ નહીં ચાલે દર વખતે આવું ઓ માય ગોડ મારો બિસ્તરો રમણ ભમણ હે જે બ્રહ્મા આ બોલાવે વિષ્ણુ આવજો રે હે જો તપોવન મોજા હરી આવજો તપોવન મોજા આ બોલાવે વિષ્ણુ આવજો રે હે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા રે આવ્યા તપોવન મોજા આવ્યા તપોવન મોજા બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા રે આવ્યા રે તમે આવો બિસ્તરો લઈ લે બધું છે લા આપણો ભેગો કર લે ફેક્ટર બાપ આવે અરે કોણ ઇન્દ્ર અત્યારે તપોવનમાં બોલાવવાનું કારણ બાજા ઇન્દ્ર અંદર બાજા ભાઈ બાબા આટો બોલ્યો આજ વૈકુંઠપતિ વિષ્ણુના ચરણોમાં દેવરાજ ઇન્દ્ર નમન કરે છે દેવ આપ તો જાણો છો છતાં ઇન્દ્રની કસોટી કરવાનું કોઈ કારણ હા સોટી ખેંચવાનું કારણ ઓય પણ સોટી ખેંચે અરે દેવેન્દ્ર બધું જાણવા છતાં આ તમારા મુખેથી સાંભળવા માંગુ છું તો પણ કાન ખોલીને સાંભળી લો દેવ કાન ખુલ્લા કરી
પાપી હેડા કાઢ નાખો. વે પાપી લે પૂંજારી માંથી પાપી વાહ હાલી ગયો પૂંજારી માંથી પાપી આવાજ આજા આજા એક બાર આજા 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 હાજી ડેમે વયો જાવ બાકી હાથમાં નો આવો ભોળી અનાથના મંદિરની માલિકો કોઈ કાળા માથાના માનવી 3.5 ઘડીના ઘોર તપ કરી આજ ઇન્દ્રના ઇન્દ્રાસન લેવાની આશા કરે છે વાતની માલિકો કે જાણતા હોય તો કહી દિયો નકર આગળ આપી દો ઇન્દ્રને તો આજી પાપીના તળમસ્તક જુદા કરી દેવ તમારા શરણોની માલિકો ધરી દો હા જો આ મસ્ત કરે આવ્યા તીવના આમ કરે ભાઈ કોઈને હારતા જ નહીં ભાંગી જો સીધી કાતર જ મારે અરે દેવેન્દ્ર તમારા ક્રોધને શાંત કરો આના વિશે હું પણ કઈ નથી જાણતો ઈ શાંત નહીં થાય ઈ ગાંઠિયા ખાઈ ગયા આ દેવોની માથે આવતું સંકટ આપ સર્વ દેવો સાથે મળી આજ આ ઇન્દ્રને ઇન્દ્રાસન સોંપેલો ત્યારે મને સર્વ દેવોએ કીધેલું કે દેવેન્દ્ર આ સંકટની ઘડીએ દેવોને યાદ કરજો તો વાતની માલિક કોણ દેવ તમે નથી જાણતા આજ વાતની માલિક કોણ દેવ વિષ્ણુ તમે પણ નથી જાણતા તો વાતની માલિક કોણ જાણે છે કોણ જવો જવો આ મસ્ત કરે ગાંઠિયા ભેગા મરચાઈ ખાધા અરે જલ્દી બતાવો દેવ વાતની માલિક કોણ જાણે છે કોણ કોણ જાણે બોલો હંસાબેન ભરતભાઈ પરમાર અરે દેવેન્દ્ર મારાથી બતા દો મહાદેવ તો જરૂર જાણતા હશે અત્યારે બોલાવો દેવ ભોળાનાથને આજ સમરો અને ભોળિયાનાથને તપોવનની અંદર હાજર કરો હા બોલાવો બધાને ભેગા કરો હે દેવી હું બોલાવે શંકર આવજો રે હે દેવી હું બોલાવે શંકર આવજો રે મહાદેવ આવજો તપોવન મોજાઈ આવજો તપોવન મોજા દેવી હું બોલાવે શંકર આવજો રે ઓમ નમો નારી શિવ શંકર પધાર્યા ઓમ નમો નારી મહાદેવજી પધાર્યા પેલા ચયુતરી ગયો વર ભોળો ઓમ નમો નારી શિવ શંકર પધાર્યા પેલા ચયુતરી ગયો એવા ભોળા શંકર સત્ય પાર્વતીને લાયા ભોળા શંકર આયો પવન નો લેરો ભોળા શંકર કમાની જટાયુની જાય ભોળા શંકર કેવો અવતાર સણે ભોળા શંકર કેવો ના દુખડા ભાગો મહાદેવજી કેવો ના દુખડા ભાગો મહાદેવજી કેવો ના દુખડા ચતર બાપ આવે અરે દેવતા તમે શાંત થાઓ તે કોઈ તમારો દુશ્મન નથી એ પ્રેમનો લાડીલો મારો ભગત છે હમણાં એને સપના રૂપે દર્શન આપી એના દુઃખના નિવારણ કરવું એવા તેણે દેવ તમે તેણે લોકમાં જીરે ઓ તેણે દેવ તમે તેણે લોકમાં એવા સપના એ અમીને પ્રાણાત મળત મહાદેવ એવા તને દેવ સાલા ત્રિલોક પુરીની મોજા ઓ તને દેવ સાલા ત્રિલોક પુરીની મોજા એવા સપના એ અમીને ભોળાનાથ મળતે હો મારા પાર્વતી તમે મારા પાર્વતી તમે કૈલાસપુરી માં નીરે ઓ પાર્વતી તમે કૈલાસપુરી માં એવા સપના એ આપીને સ્વામીનાથ મળશે પાર્વતી કાંઈ સાલા કૈલાસ ઓજી રે પાર્વતી સાલા કૈલાસ સપના આપીને વેલ રામ તાર જોડે
દ્વારકા જાઓ દ્વારકાનો નાથ તમારા જરૂર ઢુકડા ભાગશે સાથે સવાસર ઘીના 4 લાડુ જમનાની જારી પ્રભુને જમાડી પછી તમે જમજો હું શંકર કોઈને પુત્ર થયો નથી અને થાઈશ પણ ન દેવ તમે આવ્યા તે હારું છું પ્રભુ નકર ઓલા ભાંગી નાખે તમને હે પ્રભુ આટલી મોટી જટા છે ક્યું શેમ્પુ વાપરો નહીં ખબર હોય નકર તો કે એ બાપુ હોશે અહીંયા આવો ના થાવું કામ છે બાપુ થોડવી નાકમાંથી હેડા કઢવી નાખ્યા હું થયું હું અમારી કઠણાઈ હાલ તો છેલા કેમ બે એમ આલો અમારે તો ઘણું સીધું હાલવું પણ રોંગ સાઈડ જ ખેસે હું થયું આ તમને એકને ભક્તિ કરવા બે આવા દીધા હતા હા આ 6-7 જણાને હું કામ બોલાવ્યા કોણ 7 જણા આ અમને જેમ લાગ્યા એમ ફગાવ્યા હા અમે હું બટેટાના પાર્સલ સી નહીં આ વાજબી છે તમારું હા આ વાત હવે દિલ્હી સુધી જાહે બાપુ આ વાત જૂનાગઢ સુધી જાહે બાપુ વાત સાંભળો હા બોલો હું રેડિયો નાખો છું હાથી ક્યાં તમારો હાથી બાંધેલો હતો તો હાથી નો છૂટો મૂકી દેવાય અરે છૂટો મૂક્યો હતો તો એને ભૂકા કાઢી નાખે તો માર ખવાય પણ અમને થોડી ખબર હતી કે ઓશિતાનો હુમલો થાય ઈ તમારા હિસાબે બધું તોતડીના પેટના હું જઈ જ્યારે આમ કરે કે ભક્તરાજ ગુરુ ઉપર હુમલો બોલ્યો તો ઈ તું ક્યાં હતો હે ક્યાં હતો હું તમારી પાછળ હતો તમે ક્યાં હતા તોતડીના પેટના ક્યાં વઈ ગયા હતા હું તારો બાપ લોકેશન જોતો હતો ત્યાં હું લોકેશન જોવાનું હોય કે ક્યાંથી નજીક પડે એ બાપુ હું છે તમારે હું રેડિયો નાખો શાંત થાવ આ ગયું ના એક હાથ શાંત થાવ એમ કહું આ થઈ ગયો શાંત શાંતિથી બોલો શાંતિ શાંતિ એમ નહીં હળવે હળવે બોલો ધીમે ધીમે હું કયો અરે અમારી વાય 4-5 જણા દોડ્યા 4-5 જણા હાથમાં નો આવ્યા ભમ્મસ પડી થઈ ગયા કઈ થયું નથી ને નહીં કઈ છું નથી મૂંઢગા લાગ્યા એવું છે હા બાપુ હા બાપુ તમારું મંદિર છે તો ચમત્કાર્યો સમજકારી હોય ને તો છે ને હા ચમત્કાર બોલો ભોળાનાથે સપના રૂપી દર્શન આપ્યા હું છું ભોળાનાથે સપના રૂપી દર્શન આપ્યા ભોળાનાથે 100 હાથ જોડી સપ્લાય આપ્યા સપલા ની બાપુ સપના આપ્યા એમ કહું છું હું સપનામાં કીધું કીધું હે અજમલ રાય એ અજમલ રાય તમે દ્વારકા જાઓ ત્યાં કામ વગરનું હું કામ જવું જોઈએ પૂરું સાંભળો તો ખરા દ્વારકા વાળો તમારા દુખડા ભાંગશે અમારા દુખડા ભાંગશે હા અને અમારા હું ગોઠણ ભાંગશે એમને પણ બીજું કીધું હું કીધું સવા શેરગીના લાડુ લેતા જાજો પ્રભુને જમાડી જમજો જળ જમનાના નીર ભરી જાજો પ્રભુના પાવલિયા પગાડી શરણામત લેજો એવું કીધું હા તો હાલો અમે દ્વારકા જઈએ હાલો ત્યાં હું છે દ્વારકા અમારા માછીભાઈ નું મંદિર છે હા વર્ષો પહેલા અબોલા હતા પણ હમણાં ચૂંટણી ગઈ ને તે સમાધાન કર્યું ત્યારે જ આવશું નહીં અમે અમારી રીતે આવીશું પણ આવશો ખરા હા, ભેગા થવા ત્યાં આ ભેગા થાઓ કેમ થાવ અમારું સરનામું લઈ લો બોલો લખો હા I want job for time work. I want to come with you and Parle Britannia 50 and this is my order. Get out, no tick tick, no kit kit. What it is and Gathian dish. ગાંઠિયા ડીશ સિવાય કઈ સમજાણું નહીં તમે આવો એટલે અમે ગાંઠિયા ખાતા આવીશું. અને કે માળા સીધો ઉપર હે. જો કેવી માળા પહેરી ભક્ત તોતડીના પેટના ઈ ભક્તરાજની માળા છે. ઈ કઈ જેવી તેવી માળા થોડા રાખે. મને આવી માળા આપો ને હે? મને આપો ને આવી માળા હજી તારું તપ પાકવા દે. કેટલું પાક છે પણ હજી તપ પાકે ને એટલે ઓટોમેટિક લાઈટું થાય. બાપુ એમ કરીને તમે માળા આડી લીધી હા કોઈ વાંધો નહીં બોલો. હું અડવી નહીં અમારે તો દ્વારકા જવાનું કીધું છે આટલી એમ નહીં તોય નો ભેગા થયા તો એક કામ કરો હા અમારા ફોન નંબર લઈ લો એટલે મગજ મારી જ જાય. ફોની રાખો તેમ જેવા તેવા બાવા નહીં હે. એવા બધા બાવા છો હા લખો બોલો પર્સનલી નંબર છે એટલે કોઈ દેતા નહીં. નો આપું લખો હા 9